ગુજરાત સરકાર દ્વારા દર બુધવારે ઉજવાતા મમતા દિવસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાટવાડ આયુષ્ય મંદિર ખાતે વિશેષ આરોગ્ય કાર્યક્રમ યોજાયો હતો। તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલે સ્થળ પર પહોંચી રસીકરણ, બાળકોનું વજન માપવાની કામગીરી તેમજ સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે આરોગ્ય કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું। મમતા દિવસનો મુખ્ય હેતુ માતા અને બાળકના આરોગ્યને વધુ સશક્ત બનાવવાનો છે। આ કાર્યક્રમ દરમિયાન સગર્ભા મહિલાઓ અને જન્મથી 5 વર્ષ સુધીના બાળકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી। સાથે જ માતાઓને સંતુલિત શોષણ, નવજાત બાળકની યોગ્ય સંભાળ અને સમયસર રસીકરણના મહત્વ અંગે જાગૃતિ આપવામાં આવી હતી। हाँ, હિંમતનગર તાલુકામાં દર બુધવારે દરેક આયુષ્માન આરોગ્ય મંદિર એટલે કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એટલે કે સબ સેન્ટર ઉપર મમતા દિવસનું આયોજન કરવામાં આવે છે। તે અંતર્ગત તમામ લાભાર્થીઓનું જે ઉંમર પ્રમાણે તથા સગર્ભા માતાનું રસીકરણ કરવામાં આવે છે તથા તેમનું વજન, ઊંચાઈ અને બાળકોનું તમામ પ્રકારનું રસીકરણ કરવામાં આવે છે તથા જે વજન અને ઊંચાઈમાં બાળકનો એને કુપોષણમાં જતું હોય બાળક તો તેને તાત્કાલિક આઈડેન્ટિફાઈ કરીને એને પણ તાત્કાલિક CMTC અંતર્ગત સારવાર આપવામાં આવે છે તથા રસીકરણના તમામ ઉંમર વાઇઝ જે ડોઝ પ્રમાણે રસીકરણ આવતું હોય એ પ્રમાણે અમે રસીકરણની કામગીરી કરવા